દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત અને ઈરાન જૂના મિત્રો। ગુજરાતની ઈરાનના ઇતિહાસમાં ખાસ જગ્યા। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં મુંબઈ સ્થિત ઈરાન દૂતાવાસે કહ્યું કે ભારત અને ખાસ કરીને ગુજરાત અમારા ઇતિહાસમાં ખાસ સ્થાન ધરાવે છે। દૂતાવાસે ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના પોસ્ટને શેર કરતા જવાબ આપ્યો। સંઘવીએ એલપીજી ટેન્કરના સુરક્ષિત પસાર થવાની બાબતને ભારતની કૂટનીતિની જીત बताવી। મહિલાઓને 37,000 રૂપિયા ભેટ। તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે ₹37,500ની સહાય। શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે ₹37,500ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે, જેના માટે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। ભારતને ઘરમાં ઘૂસી મારીશું પાકિસ્તાન। પાકિસ્તાનના વિદેશી મંત્રી ખ્વાજા આસિફે ફરી ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ભવિષ્યમાં યુદ્ધ થશે તો ભારતીયોને ઘરમાં ઘૂસીને મારીશું। ખ્વાજા આસિફનું આ નિવેદન રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા પાકિસ્તાનને આપેલી ધમકી બાદ આવ્યું છે। સોના ચાંદીમાં ભારે તેજી। સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો। સરકારના નવા ઇમ્પોર્ટ નિયમોને કારણે ભાવ હજુ વધવાની શક્યતા। 10 ગ્રામના ભાવ 1,51,000 રૂપિયાને પાર। આજે અમદાવાદ 24K સોનાનો ભાવ 1,50,980 રૂપિયા અને 22K સોનાનો ભાવ 1,38,400 રૂપિયા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ $4,591ને પાર। ચાંદીના ભાવમાં પણ 5,000 રૂપિયાનો વધારો, કિલોના 2,50,000। ખેડૂતોની આવક વધારવા નવી યોજના। સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે। સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે। પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી। કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે। શું 48 કલાકમાં પરમાણુ યુદ્ધ? મધ્ય પૂર્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 36 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં હવે એક નવો અને ખતરનાક વળાંક આવ્યો છે। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને સ્પષ્ટ ચેતવણી આપતા 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન નિર્ધારિત સમયમાં હોર્મુઝ સ્ટ્રેટ નામનો મહત્વનો દરિયાઈ માર્ગ નહીં ખોલે તો તેને બરબાદ કરી દેવામાં આવશે। ત્રણ સવારી વાહન ચાલકો દંડ। જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે। 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે। આવા કિસ્સામાં તેને 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે। ખેડૂતો ઝટકો, 2000 હપ્તો બંધ। પીએમ કિસાન સમ્માન નિધિ યોજના દેશભરના લાખો ખેડૂતો માટે એક મોટી આર્થિક રાહત સાબિત થઈ રહી છે।
ગયા મહિને માર્ચ 2026માં 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં સફળતાપૂર્વક જમા થઈ ગયો હતો. હવે બધા લાભાર્થીઓ 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વખતે આગામી હપ્તો મેળવવો એટલો સરળ રહેશે નહીં. સરકારે યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેની સીધી અસર ખેડૂતોના ખિસ્સા પર પડી શકે છે. જાત્રા કરવા 50,000 રૂપિયા મળશે. કૈલાસ માનસરોવરની યાત્રા આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સંચાલિત કૈલાસ માનસરોવર યાત્રા સહાય યોજના 8631નો મુખ્ય હેતુ રાજ્યના શ્રદ્ધાળુઓને આ કઠિન યાત્રા માટે આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. મળવાપાત્ર લાભ. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દરેક યાત્રિકને 50,000 રૂપિયા એટલે કે 50,000 રૂપિયાની સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા સીધી અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. રહેવાસી. અરજદાર મૂળ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. કેટેગરી. તમામ જ્ઞાતિ અને વર્ગના જનરલ, એસસી, એસટી, ઓબીસીના લોકો આનો લાભ લઈ શકે છે. આવક મર્યાદા. આ યોજનામાં કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે પારિવારિક આવક મર્યાદા રાખવામાં આવી નથી. વ્યવસાય કે શૈક્ષણિક. કોઈ પણ વ્યવસાય કે શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યક્તિ અરજી કરી શકે છે. ટોલ નાકું. આઈડી બંધ. 10 એપ્રિલ 2026થી દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. હવે ટોલ પ્લાઝા પર તમારી પાસે રહેલી રોકડ માત્ર કાગળનો ટુકડો બની જશે, કારણ કે કેશ પેમેન્ટ સ્વીકારવાનું સત્તાવાર રીતે બંધ કરવામાં આવશે. અત્યાર સુધી સરકારી ઓળખપત્ર બતાવીને મફતમાં ટોલ પાર કરનારાઓ માટે આંચકાજનક સમાચાર છે. હવે વ્યક્તિગત મુસાફરી દરમિયાન આઈવી કાર્ડ બતાવવાથી ટોલમાંથી મુક્તિ નહીં મળે. આ જૂની પ્રથાનો કાયમી અંત આવ્યો છે. ડીઝલના ભાવ વધ્યા. સરકારી તેલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમે ઔદ્યોગિક ઉપયોગ માટે બનાવાયેલ ડીઝલના ભાવમાં થોડો વધારો કર્યો છે. આ કેટેગરી માટે ભાવમાં પ્રતિ લીટર 28.22 રૂપિયાનો વધારો થયો છે, જે લગભગ 25% વધારો દર્શાવે છે. ભાવ હવે પ્રતિ લીટર 137.81 રૂપિયા છે. આ વધારાથી ખાસ કરીને જથ્થાબંધ ડીઝલ ખરીદતા વ્યવસાયોને અસર થવાની ધારણા છે. પરેશ ગોસ્વામી આગાહી. પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ફરી એક નવો ટ્રફ સક્રિય થતાં વરસાદી માહોલ છવાશે. આગામી 6, 7 અને 8 એપ્રિલના રોજ ગુજરાતમાં ફરીથી છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જેમાં 6 એપ્રિલના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હળવા ઝાપટાથી શરૂઆત થશે. 7 એપ્રિલે માવઠાની વધારે અસર જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે. ખાસ વાત એ છે કે માવઠાનો આ રાઉન્ડ 2 થી 4 એપ્રિલની સરખામણીએ ઓછી તીવ્રતાવાળો રહેશે. અંબાલાલ મોટી આગાહી. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહના અંતમાં એટલે કે 7 થી 10 એપ્રિલ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાન વધુ તોફાની બની શકે છે. આ સમયગાળા દરમિયાન પવનના જોર સાથે વરસાદી માહોલ જામશે અને કેટલાક સ્થળોએ કરા એટલે કે હિલ સ્ટોર્મ પડવાની પણ શક્યતા છે. આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક જેવા કે બાજરી, તલ અને ફળોના રાજા ગણાતી કેરીના પાકને મોટું નુકસાન પહોંચી શકે છે, જેનાથી ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. ખેડૂતો અનાજ ખરીદી
ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 માટે બાજરી ₹2,775 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદિંડી માટે ₹3,749 પ્રતિ ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડ માટે ₹3,699 પ્રતિ ક્વિન્ટલ તથા મકાઈ માટે ₹2,400 પ્રતિ ક્વિન્ટલ લઘુત્તમ ટેકાનો દર નિયત કરવામાં આવ્યો છે. બાજરી તેમજ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસની ચૂકવણી કરવામાં આવશે. મકાઈ માટે નોંધણી પ્રક્રિયા તારીખ 1 થી 30 એપ્રિલ 2026 સુધી કરવામાં આવશે તેમજ બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી તારીખ 1 મે થી 15 જુલાઈ 2026 સુધી કરવામાં આવશે. પેન કાર્ડ વગર નહીં ખરીદી શકો સોનું. સરકાર સોનાની ખરીદીને લગતા નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. હવે દરેક વસ્તુ માટે HUID કોડ ફરજિયાત બનશે. BIS કેર એપ દ્વારા 6 અંકનો HUID વેરીફાઈ કરી શકાય છે. 2 લાખથી વધુની ખરીદી માટે હવે પેન કાર્ડ ફરજિયાત છે. 10 લાખથી વધુની ખરીદી માટે પેન સાથે આધાર અને આવકનો પુરાવો જરૂરી રહેશે. 2 લાખથી વધુની ચૂકવણી રોકડમાં કરી શકાશે નહીં. PUC વગર નહીં મળે પેટ્રોલ. દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર લગામ લગાવવા દિલ્હી સરકારે કડક પગલું ભર્યું છે. દિલ્હી સરકારે પ્રદૂષણ વિરોધ એર પોલ્યુશન મિટિગેશન એક્શન પ્લાન 2026 લાગુ કર્યો છે. CM રેખા ગુપ્તાએ કહ્યું કે નો PUC નો ફ્યુઅલ નિયમ 1 વર્ષ માટે લાગુ રહેશે. આ સાથે જ 1 નવેમ્બરથી રાજધાનીમાં BS5 સિવાયના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. નોકરી છોડતા લોકો માટે મોટા સમાચાર. નોકરી છોડતા કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. હવે રાજીનામું કે છટણીના માત્ર 2 દિવસમાં કંપનીએ કૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ કરવું પડશે, જેના માટે પહેલાં 45 થી 90 દિવસ રાહ જોવી પડતી હતી. આ ઉપરાંત ગ્રેચ્યુઇટી માટે 5 વર્ષની મર્યાદા ઘટાડીને માત્ર 1 વર્ષ કરવામાં આવી છે. આ ફેરફારથી ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓને આર્થિક સુરક્ષા મળશે અને બાકી નીકળતા નાણાં માટે મહિનાઓ સુધી ધક્કા ખાવા પડશે નહીં. જોબ કાર્ડ ધારકોને મળશે મફત સાયકલ. જો તમારી પાસે જોબ કાર્ડ છે અને તમે મનરેગાના કામમાં રોકાયેલા છો, તો તમારા માટે રોમાંચક સમાચાર છે. ભારત સરકારે લોન્ચ કર્યું છે મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 જોબ કાર્ડ ધારકો માટે. આ પહેલનો ઉદ્દેશ્ય તમને સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જે તમારા કાર્યસ્થળ સુધી પહોંચવાનું સરળ બનાવે છે. આ મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલ યોજના છે. આ યોજના હેઠળ જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે 3000 થી 4000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ સુનિશ્ચિત કરશે કે કામદારો તેમના મનરેગા કાર્યસ્થળો પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકે છે, જેથી વિલંબ અને વેતનની ખોટની શક્યતાઓ ઘટશે. ખેડૂતોનું 2 લાખનું દેવું માફ. ગુજરાતના પડોશી રાજ્યના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં નુકસાનીની ગર્તામાં ધકેલાતા ખેડૂતો માટે દેવું માફ કરવાની બુમરાણ છતાં ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકી નથી. પણ પડોશી રાજ્યએ એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્ર સરકારે બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ રજૂ કરતા કહ્યું કે જે ખેડૂતો પર 30 સપ્ટેમ્બર 2025 સુધીનો પાક કર્જ બાકી છે, તેમને 2 લાખ રૂપિયા સુધીની કર્જમાફી આપવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળશે. આ સાથે જ બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ અનેક જાહેરાતો થઈ. લ્યો બોલો, હવે પૂછવાનું પણ નહીં. રાજકોટ તારીખ 4. ગોંડલના બંધિયા ગામે તલાટી મંત્રીએ ધક્કો મારી પછાડી દેતા મહિલાને માથામાં મૂંઢ ઈજા થઈ હતી. 2 વર્ષ થઈ ગયા,
શૌચાલયની સહાય હજુ કેમ ન આવી તેમ પૂછવા ગયેલા મહિલાને તલાટીએ ધક્કો મારી પાડી દીધી હતી. ગૌરીબેન રાઠોડને માથામાં મૂંડ ઈજા થતાં તત્કાલ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર ગૌરીબેન કિશોરભાઈ રાઠોડ ઉંમર વર્ષ 40 રહે બંધ્યા ગામ તાલુકો ગોંડલ ગઈ તારીખ 1 એપ્રિલના રોજ બપોરે 1 વાગ્યા આસપાસ બંધ્યા ગામે પંચાયત ઓફિસે હતા ત્યારે તલાટી મંત્રીએ ધક્કો મારતા માથે શરીરે ઈજા થતાં રાજકોટ સિવિલમાં દાખલ થયા હતા.